નમસ્કાર મિત્રો, જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે એક ખૂબ જ મોટા સમાચાર આવ્યા છે। ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ એટલે કે જીપીએસએસબી દ્વારા વર્ષ 2026થી 27 માટે વિવિધ સંવર્ગોમાં સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે। આ વિડિયોમાં આપણે આ ભરતીની તમામ વિગતો સ્ટેપ બાય સ્ટેપ જોઈશું, તો વિડિયો અંત સુધી જોજો અને આવી જ અપડેટ્સ માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો। તો મિત્રો, આ ભરતી અંતર્ગત અલગ અલગ 4 મુખ્ય પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે, જેમાં લેબોરેટરી ટેકનિશિયન માટે 108 જગ્યાઓ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષો માટે 420 જગ્યાઓ, જુનિયર ફાર્માસિસ્ટ માટે 164 જગ્યાઓ અને સૌથી વધુ ફિમેલ હેલ્થ વર્કર માટે 1948 જગ્યાઓ ખાલી છે। આ તમામ જગ્યાઓ વર્ગ 3ની છે। મિત્રો, ખાસ નોંધજો આ તારીખો। ઓનલાઇન અરજી કરવાની શરૂઆત 29 એપ્રિલ 2026ના રોજ બપોરે 1 વાગ્યાથી થઈ જશે। અરજી કરવા માટેની અને ફી ભરવા માટેની છેલ્લી તારીખ 20 મે 2026 છે, એટલે કે તમારી પાસે લગભગ 20 દિવસનો સમય છે, તો છેલ્લી ઘડીની રાહ જોયા વગર વહેલી તકે ફોર્મ ભરી દેજો। ફી વિશે વાત કરીએ તો સામાન્ય એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવારોએ ₹100 પ્લસ સર્વિસ ચાર્જ ભરવાનો રહેશે। આ ફી તમે એસબીઆઈ ઈ-પેના માધ્યમથી ઓનલાઇન ભરી શકશો। જો તમે અનામત વર્ગના ઉમેદવાર છો તો તમારે કોઈ પણ પ્રકારની ફી ભરવાની જરૂર નથી। અરજી કરવા માટે તમારે સરકારની ઓફિશિયલ વેબસાઇટ OJS-Gujarat.gov.in પર જવાનું રહેશે। ફોર્મ ભરતા પહેલા તમારો ફોટો અને સહી સ્કેન કરીને તૈયાર રાખજો, જેની સાઇઝ 15 કિલોબાઇટથી વધુ ન હોવી જોઈએ। અરજી સફળતાપૂર્વક સબમિટ થયા પછી તમારો કન્ફર્મેશન નંબર ખાસ સાચવી રાખવો, કારણ કે હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે તેની જરૂર પડશે। પરીક્ષાની તૈયારી માટે તમારે મુખ્ય 4 વિષયો પર ધ્યાન આપવાનું છે। પહેલું સામાન્ય જ્ઞાન એટલે કે, બીજું ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય, ત્રીજું અંગ્રેજી વ્યાકરણ અને ચોથું તમારા ફિલ્ડને લગતું ટેકનિકલ જ્ઞાન। સિલેબસની ઊંડાણપૂર્વકની વિગતો માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન પણ વાંચી શકો છો। તો મિત્રો, આ હતી જીપીએસએસબી ભરતીની સંપૂર્ણ માહિતી। વધુ વિગતો માટે મંડળની સત્તાવાર વેબસાઇટ જોતા રહો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો જેઓ સરકારી ભરતીની તૈયારી કરે છે। ફરી મળીશું એક નવા અપડેટ સાથે। આભાર।